નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા આખા બોલા નેતા તરીકેની છાપ ધરાવે છે. તેઓ પોતાના અવનવા નિવેદનો તેમજ પત્રોના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે વધુ એક વખત સાંસદ મનસુખ વસાવા જાહેર કાર્યક્રમમાં કોન્ટ્રાક્ટરો સામે બરાબરના ગિન્નાયા હતા. જાહેર કાર્યક્રમમાં રોડ રસ્તાના કોન્ટ્રાક્ટર સામે મનસુખ વસાવાએ રોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ સમાચાર એવા મળી રહ્યા છે કે રસ્તાના કામમાં કોઈ પણ પ્રકારની લાગવગ નહીં ચલાવી લેવામાં આવશે તેવી પણ તેમને ચીમકી ઉચ્ચારી હતી. ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ બેજવાબદાર કોન્ટ્રાક્ટરને કામ ન મળે એનું ધ્યાન રાખવા માટે પણ અધિકારીઓને સૂચન કર્યું હતું. હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો સમાચાર એવા મળી રહ્યા છે કે ભરૂચ જિલ્લાના વાલિયાથી નેત્રંગના જે ખખડધજ માર્ગની કાયાપલટ કરવા માટે પુનઃનિર્માણનું કાર્ય કરવામાં આવશે અને આ રસ્તાના નિર્માણ કાર્ય માટે નેત્રંગ ખાતે સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ પોતાના સંબોધનમાં કોન્ટ્રાક્ટર સામે રોષ વ્યક્ત કર્યો હતો. જ્યાં સાંસદ મનસુખ વસાવાએ રોષ વ્યક્ત કરતા એવું નિવેદન આપ્યું હતું કે કોઈ પણ પ્રકારની લાગવગ વગર રસ્તાનું નિર્માણ કરવા માટે જણાવ્યું હતું. આ સાથે જ વધુમાં કોઈની પણ ભલામણને ધ્યાન પર ન લેવા માટે માત્ર ક્વોલિટી વર્ક પર ધ્યાન આપવા માટે અધિકારીઓને અનુરોધ કર્યો હતો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.